નમસ્તે મિત્રો, હું કમલ નયન, સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન શ્રી આરપી અનેડા કોલેજ ઓફ એજ્યુકેશનમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. મિત્રો, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા દેશવ્યાપી કોવિડ-19 કોરોના વાયરસનો રોગચાળો ફેલાયો છે, ત્યારે આપણે સૌ ઘરમાં છીએ. ઘરની અંદર વિવિધ પરિસ્થિતિઓમાં તાણ અને સંઘર્ષ સર્જાવાની શક્યતાઓ રહેલી છે. તો ચાલો આજે આપણે તાણ કેવી રીતે સર્જાય છે, એટલે કે સ્ટ્રેસ, તણાવ ઉત્પન્ન થવાના કારણો જાણીએ અને તણાવને દૂર કરવા માટે કેવી રીતે આપણે પ્રયત્ન કરી શકીએ તેના વિશે માહિતગાર થઈએ. મિત્રો, તણાવ શું છે અને કેવી પરિસ્થિતિ સર્જાય છે તેના માટે હું એક નાની વાત રજૂ કરવા માગું છું. કોલેજનો વર્ગ હતો. એક પ્રોફેસર વર્ગની અંદર અડધો પાણીથી ભરેલો ગ્લાસ લઈને જાય છે. વિદ્યાર્થીઓ સમક્ષ પ્રશ્ન મૂકે છે, વિદ્યાર્થી મિત્રો, મારા હાથમાં શું છે? તો બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે સર હમણાં પૂછશે કે ગ્લાસ ખાલી છે કે બંધ છે, કે ભરેલો છે કે ખાલી છે. તુરંત વિદ્યાર્થીઓ એક પછી એક જવાબ આપવા લાગે છે કે અડધો ગ્લાસ ખાલી છે, અડધો ભરેલો છે, એમાં પાણી છે, વગેરે વગેરે. પણ પ્રોફેસર સાહેબ પૂછે છે કે વિદ્યાર્થી મિત્રો, આ ગ્લાસ ભરેલો છે કે ખાલી, તે સમજવાને બદલે હું પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપો. ગ્લાસ જો હું 5 મિનિટ સુધી પકડી રાખીશ તો શું થશે? તો કે કશું જ નહીં. 10 મિનિટ સુધી પકડી રાખીશ, 20 મિનિટ સુધી પકડી રાખીશ. જો હું લાંબો સમય સુધી આમને આમ પકડીને હું ઊભો રહું તો શું સર્જાવાની શક્યતાઓ છે? વિદ્યાર્થીઓ તરત જવાબ આપે છે કે સર, તમારો હાથ દુખી જશે, તમે નહીં પકડી શકો, તમને ગ્લાસ મૂકી દેવાનું મન થશે. મિત્રો, આ જ પરિસ્થિતિને આપણે જો તણાવ સાથે સાંકળીએ તો હાથમાં પકડેલો ગ્લાસ, પ્રોફેસરે વર્ગમાં રજૂ કરેલો ગ્લાસ, એ આપણના જીવનમાં આવતી સમસ્યાઓ છે. સમસ્યાઓને જ્યાં સુધી આપણે પકડી રાખીશું ત્યાં સુધી સમસ્યાઓ આપણો પીછો છોડવાની નથી અને સમસ્યાઓ વડે જ તણાવનું સર્જન થાય છે. તો ચાલો, તણાવ કઈ કઈ પરિસ્થિતિની અંદર સર્જાય છે તેના વિશે આપણે પહેલાં માહિતગાર થઈએ અને પછી આવી પરિસ્થિતિ છે માંથી બહાર કેવી રીતે આવવું તેના વિશે વાત કરીએ. હું આપણે તણાવગ્રસ્ત પરિસ્થિતિઓ સર્જાવવા માટેના કારણો છે એ કારણો એક પછી એક રજૂ કરું છું. 1. આપણી વધતી જતી ઉંમર, આપણા શરીરમાં થતા ફેરફાર, આપણા વર્તનો જ્યારે યોગ્ય પ્રમાણમાં ન થાય ત્યારે સમસ્યા સર્જાય છે. ચોક્કસ પરિસ્થિતિની અંદર શરીરનું ન વધવું, વધતી ઉંમર સાથે થતા ફેરફારો, યોગ્ય ન દેખાવું, સુંદર ન દેખાવું વગેરેના કારણે પણ ચોક્કસ ઉંમરે તણાવ વધવાની શક્યતાઓ રહેલી છે. બીજું, કોઈ મિત્ર, સ્વજન કે પ્રિયજન સાથે બ્રેકઅપ થાય, કોઈ વાતના સંદર્ભમાં, કોઈ સંઘર્ષના સંદર્ભમાં કે કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં અણબનાવ થાય અને સંબંધ વિચ્છેદ થવાની શક્યતા આવે ત્યારે પણ તણાવ સર્જાય છે. ત્રીજી બાબત, ઘણા લાંબા સમય સુધી કોઈની સાથે મિત્રતા રહેલી હોય અને મિત્રતાની પરિસ્થિતિની અંદર બદલાવ આવે, ત્યાં મિત્ર સાથે સ્વાર્થ ભળે તો પણ મિત્રતા તૂટતી હોય છે.
અને લાંબો સમય સુધી રહેલી આ મિત્રતા તૂટે ત્યારે પણ તાણ સર્જાય છે. ચોથી બાબત, આપણે જીવનમાં હંમેશા નક્કી કરતા હોઈએ કે આમ જ થાય, આવું જ થવું જોઈએ, આવી જ પરિસ્થિતિ સર્જાશે. મેં વિચાર્યું છે કે આવતીકાલે મારો દિવસ વ્યવસ્થિત રીતે જશે, તણાવગ્રસ્ત નહીં રહે બિલકુલ. પરંતુ તેવું બનતું નથી અને આપણે એ પરિસ્થિતિમાં વિચાર્યું હોય તેવું ન બને ત્યારે પણ તણાવ સર્જાવાની શક્યતાઓ રહેલી છે. પાંચમો મુદ્દો, કુટુંબના સભ્યો ક્યારેક આપણાથી જુદા થાય અને કોઈ પરિસ્થિતિની અંદર બહાર નોકરી કરવા જવાનું થાય, કોઈ અન્ય કારણોસર એક સ્થળેથી બીજા સ્થળે કુટુંબ વિખૂટું પડી જાય ત્યારે પણ તણાવની પરિસ્થિતિ છે એ સર્જાતી હોય છે. છઠ્ઠી બાબત, જો આપણે વિદ્યાર્થી હોઈએ, આપણે જોબ મેળવવાની હોય, અભ્યાસમાં કોઈ ચોક્કસ જગ્યાએ કરવો હોય તે જગ્યાને કરી શકીએ, કે પછી કાર્યનું સ્થળ પણ ઈચ્છિત ન મળે તો પણ તાણ સર્જાવાની સંભાવનાઓ છે. સાતમો મુદ્દો, શરીરમાં દેખાવની પરિસ્થિતિ બદલાય. ઈચ્છતો હોઉં કે હંમેશા હું તંદુરસ્ત રહું, પણ તંદુરસ્તી હંમેશા ન રહે અને ઉંમર સાથે એનામાં ફેરફાર થાય ત્યારે પણ તણાવ સર્જાવાની શક્યતાઓ છે. એટલે શારીરિક પરિસ્થિતિઓ અને માનસિક પરિસ્થિતિઓ બંને પર તણાવ આધાર રાખે છે. ત્યારબાદ કોઈ આકસ્મિક શારીરિક ઈજા થાય, કોઈ ચોક્કસ કાર્ય આપણે વિચાર્યું હોય એ પૂર્ણ ન થઈ શકે, એ શારીરિક ઈજાના કારણે આપણને બે પ્રકારની ઈજાઓ થતી હોય છે, શારીરિક ઈજાઓ અને માનસિક ઈજાઓ. શારીરિક ઈજાઓના ઘા રૂઝાઈ જતા હોય છે, જ્યારે માનસિક ઈજાઓના ઘા છે એ લાંબા સમય સુધી રૂઝાતા નથી. કહેવાય છે ને કે પૃથ્વી પર મળવા જેવા માણસો ખૂબ જ જૂજ છે, પ્રણામ કરવા જેવા માણસો ખૂબ જ ઓછા છે. જો મળે તો તેમને મનોમન વંદન કરી લેજો, પ્રણામ કરી લેજો, એમનો થોડો ઘણો સમય અને સહવાસ જો મળે તો માણી લેજો. ત્યારબાદ કુદરતી પરિસ્થિતિ, કોઈ સ્વજનનું મૃત્યુ, એ પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા હોય ત્યારે પણ તાણ સર્જાવાની શક્યતાઓ છે, એ શક્યતાઓ રહેલી છે. આમ વિવિધ પરિસ્થિતિઓમાં તણાવ છે એ સર્જાય છે અને આપણું મન એ તણાવ તરફ વિચારવા આગળ વધે છે. હજુ વધુ સારી રીતે તણાવને એક ઘટના સ્વરૂપે જોઈએ તો આપણી સમક્ષ એક ઓફિસમાં બનેલી ઘટના રજૂ કરું છું. ઓફિસમાં એક નિષ્ઠાવાન કર્મચારી સતત 11થી 6 સુધી કામ કરે. હવે એને મનોમન એમ થયું કે આ સંસ્થા મારે છોડી દેવી છે, હવે મને અહીંયા કામ કરવાનું મને લાગતું નથી. ત્યારે એમના બોસને પણ ખબર હોય છે કે ભાઈ છે ખૂબ જ નિષ્ઠાવાન છે, સંસ્થા છોડીને જશે તો એમને ચોક્કસ તકલીફ પડવાની છે, સંસ્થાને અથવા તો કંપનીને નુકસાન થવાનું છે. ત્યારે એ ભાઈ બોસને રાજીનામું આપવા માટે જાય છે. ત્યારે બોસ કહે છે કે ભાઈ, તમે ઘણા લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, હું આપને આ નોકરી છોડતા નહીં રોકું, પરંતુ મારું એક કામ છે, એ એક કામ તમે પૂર્ણ કરી આપો. તો પેલા ભાઈ પ્રમાણિક હતા, એમણે કહ્યું કે ચોક્કસ. તો બીજા દિવસે જ્યારે સવારે ઓફિસે ભાઈ આવે છે ત્યારે બોસ એમને એક પાણીથી ભરેલો ગ્લાસ આપે છે. ઓફિસ શરૂ થઈ ચૂકી હોય છે. બોસ કહે છે કે આખી ઓફિસની અંદર તમારે આ ગ્લાસ લઈને ફરવાનું છે, પરંતુ જોજો હો, શરત એ છે ગ્લાસમાં રહેલું પાણી ઢોળાવવું જોઈએ નહીં, અને મને ખાતરી છે કે તમે આમ કરશો જ. તો ભાઈ ધીરે ધીરે આખી ઓફિસમાં 1 કલાક ફરે છે.
પાણીનું એક ટીપું પણ ગ્લાસમાંથી મુક્ત થતું નથી. એટલી ચીવટપૂર્વક, એટલી પ્રસન્નતાથી એ ગ્લાસ પાછો આવીને બોસને આપે છે. તો બોસ એમને કેબિનમાં બોલાવે છે અને કહે છે કે ભાઈ, તમે જ્યારે ઓફિસમાં ફરતા હતા ત્યારે મારો એટલે કે આપણી ઓફિસનો કોઈ કર્મચારી છે એ અંદર વાત કરતો હતો? તો પેલા ભાઈનો જવાબ હતો ના, મારા ઓફિસનો કર્મચારી છે એ ક્યાંય બહાર ફરતો હતો? તો કે ના, મારા ઓફિસના કર્મચારીને એકબીજા સાથે તમે ગોસિપ કરતા જોયા? તો કે બિલકુલ નહીં, બધા જ પોતપોતાના કામની અંદર મશગુલ હતા. તો ભાઈ, તમે પણ તમારી પોતાની જે સમસ્યા છે એ સમસ્યાને બાજુ પર મૂકો અને તમારા પોતાના કામની અંદર મન લગાવશો તો ચોક્કસ તમે તમારા તણાવથી દૂર થઈ જશો અને તમને આ કંપની છે અથવા તો આ તમારી ઓફિસ છે એ તમને ગમવા લાગશે. કોઈએ કહ્યું છે ને કે જે વસ્તુ મળે તેને તમે પ્રેમ કરતા થઈ જાઓ તો ચોક્કસ એ વસ્તુ છે અથવા એ બાબત છે, એ બાબત આપણને ગમતી થઈ જાય છે. તો મળે તે બાબતને ગમતી કરવી એનું નામ જ ઉત્તમ મનુષ્યો છે. અને જો આપણે બાબતોને ગમતી કરવા જઈએ, કરવા તરફ પ્રેરાઈએ તો ચોક્કસ આપણને તાણ છે એ તાણ ખૂબ જ ઓછી નડતી હોય છે. મિત્રો, આ સાથે તાણવાળી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું એ માટેના કેટલાક પ્રયત્નો છે એ આપણે જોઈએ. તો તાણપૂર્વક જીવવાને બદલે આપણે જો શાંતિથી જીવવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણાથી આ તાણ છે એ દૂર થઈ જતી હોય છે. હું આપને એક સિમ્બોલ બતાવું છું. He who lives in harmony with himself lives with harmony with the universe. એટલે કે કોઈ વ્યક્તિ પોતાની સાથે સંવાદિતા સાધીને જીવી શકતો હોય તો ચોક્કસ એ પ્રકૃતિ સાથે પણ સંવાદિતા સાધી શકે છે. હવે જો આવી તાણગ્રસ્ત પરિસ્થિતિ સર્જાય તો આપણે શું કરવું? તો મિત્રો, 3 બાબતો છે. એ 3 બાબતો આપણે ધ્યાનમાં રાખવી. 1, જાણીએ છીએ તેમ ખાઈમાં પડેલો માણસ છે એ ક્યારેય બહાર આવી શકે છે, પણ અદેખાઈમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. તો પહેલાં તો ઈર્ષા કરવાનું છોડીએ. હું આપને 3 સંકેત બતાવું છું. પહેલો સંકેત છે જે છે પીસ, એટલે કે શાંતિનો છે. હિટલરના સમયથી આ સંકેતનો ઉપયોગ થાય છે. તો સંકેતને આપણે ધ્યાનપૂર્વક જોયો હોય તો ક્રોસ છે એને ઉલટો કરી દઈએ તો આ ડેથનો સંકેત છે. હવે તમને પ્રશ્ન થાય કે ડેથનો સંકેત તો વળી કેવી રીતે શાંતિનો હોઈ શકે? પણ માનવીને શાંતિ ક્યારે મળે છે તે વિચારી લો. આ જીવનમાં તો ઓછી થાય છે સમસ્યાઓ, પણ સંપૂર્ણ શાંતિ કોઈ વ્યક્તિને મળતી નથી. મૃત્યુ પછી જ આપણને શાંતિ મળે છે. બીજો સંકેત છે જે છે પ્રેમનો. પ્રેમ આપણને ક્યારે મળે? પ્રેમ આપીએ તો પ્રેમ મળે છે. યુદ્ધ દ્વારા ક્યારે પણ વિશ્વ જીતી શકાતું નથી, પ્રેમ વડે જીતી શકાય છે. જો તમે કુંગફુ વોરિયરના ફિલ્મ જોઈ હોય તો કુંગફુ વોરિયર તરીકે પાંડાને લેવામાં આવે છે. કારણ કે પાંડા એકદમ શાંત પ્રકૃતિ ધરાવતું પ્રાણી છે અને તે ફક્ત 2 જ રંગની અંદર, બ્લેક અને વ્હાઇટમાં જોવા મળે છે. અને પૃથ્વી પર 2 રંગો જ શ્રેષ્ઠ છે. પ્રથમ તો બ્લેક અને બીજો છે વ્હાઇટ. ત્રીજો સંકેત છે
એ સંકેત હાર્મનીનો છે, એટલે કે સંવાદિતાનો છે. એક તરફનો ભાગ છે એને યીન કહેવાય છે, જે સ્ત્રીનું પ્રતીક છે. બીજા તરફનો ભાગ છે જેને યાન કહેવાય છે, જે પુરુષનું પ્રતીક છે. આમ યીન અને યાન, એ મેલ અને ફિમેલ પ્રકૃતિ એક સાથે હળી મળીને રહે તો સંવાદિતા છે એ સર્જાવાની શક્યતાઓ છે. મિત્રો,